ભગવાને ન ઈચ્છ્યું હોય તો પરાણે તમને મદદ કરવી પડે. આપણા સત્શાસ્ત્રોનો અભિપ્રાય છે. કદાચ તમારા ભાગ્યમાં ઓછું હોય ને તો ભગવાન મજબૂર થઈ જાય તમને આપવા માટે. કે તમે તમારા કોઈ નાનો માણસ પ્રામાણિકતાથી કામ કરે છે તો તમે એને આપવા માટે મજબૂર થઈ જાવ છો કે નહીં? કે આ વખતે એનો પગાર વધારી દઈએ. થાય છે કે નહીં? તમને એમ થાય છે કે નહીં ચલો આ વખતે દિવાળી જરા એને એક્સ્ટ્રા બોનસ આપીએ. માણસે કામ કર્યું આ વર્ષે. એવું તમને પણ કોઈક તમારો નાનો માણસ હોય જે નિયમિત તમે 9 વાગે કીધું હોય તો 9 વાગે આવીને ઓફિસ ખોલી નાખે, કચરા પોતા કરી નાખે, દોડાદોડી કરે, 2 જગ્યાએ તમે મોકલો તો બપોરે 2 વાગે દોડી આવે, ખાતો ઇમરજન્સી આવી તો જમતો ઊભો થઈને ભાગ્યો હોય અને સાથે તમને વફાદાર રહ્યો હોય કે 5 રૂપિયાનું આઘું પાછું ના કર્યું હોય, એવા માણસ પ્રત્યે તમને લાગણી રહે છે કે નહીં? હા કે ના? એવા માણસને થોડુંક આપણે આમ આપી દઈએ એવી ભાવના રહે છે કે નહીં? અને તમે આપો છો. દરેકના તમારા દરેકના અનુભવમાં છે આ વાત. તો એ ભાવના આપણામાં પણ એક યુનિટના માલિક તરીકે છે. તો આવડા મોટા યુનિટના માલિક તરીકે ભગવાનમાં ભાવના ના હોય કે આ છોકરાના નસીબમાં ઓછું ધન છે પણ એ પુરુષાર્થ કરે છે, પ્રામાણિક પુરુષાર્થ કરે છે, કોઈનું ખોટું લેતો નથી, થોડુંક દુઃખ થોડુંક સહન કરવું પડે છે તો પણ ખાનદાની છોડતો નથી. તો ચાલ હું આપું. એકવાર એને થઈ જાય ને કે ચાલ હું આપું તો તારા ઘરમાં સમાશે નહીં. એવું એ નક્કી કર ને. કોકના ખિસ્સામાં શું કામ હાથ નાખે છે? કોકના ખિસ્સામાં હાથ નાખી એની કરતા ભગવાનને મજબૂર ના કરી દઈએ આપવા માટે. હા કે ના? અને આપણે કોકના ખિસ્સામાં હાથ નાખીએ તો કેટલું આવે? મુઠ્ઠી જેટલું આવે. અને એ નક્કી કરે કે આપવું છે તો કેટલું આવે? ધોધ વરસાવી દે. તમે જેમ બોલે એમ સમાય નહીં એટલું આપી દે. એટલી તાકાત છે એમનામાં. કારણ કે નક્કી તો એમણે કરવાનું છે. નક્કી તો એમણે કરવાનું છે. તો એ માર્ગ ના લઈ આ ખોટો માર્ગ શું કામ લેવાનો? કે એવી રીતે પ્રામાણિકતા અને નૈતિકતા રાખે ભગવાન મજબૂર થઈ જાય આપવા માટે. એને એમ થાય કે ના આપવું છે. અને એકવાર નક્કી કરશે ને તો ગરાગો એમને એમ તમારી સામે તમારી પાસે આવશે. મોટા મોટા ગરાગો અથવા તો મોટા સોદા એમને એમ તમારી પાસે આવશે. ઇટ હેઝ ટુ કમ ટુ યુ. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ કોઈની પાસે રૂપિયો માંગવા માટે નથી ગયા. આટલી મોટી સંસ્થા ઊભી કરવી એટલે, અને આટલી મોટી સંસ્થાનું વહીવટી તંત્ર ચલાવવું એટલે, આ કચ્છના ભૂકંપમાં 1500 ઘર બાંધી આપ્યા 9 ગામોમાં. લોકો પ્રેમથી પૈસા આપવા માટે આવતા. અને એ વખતે કચ્છમાં લોકો બોલતા, અથવા તો આફ્રિકા, અમેરિકા અને લંડનમાં બધા ઘણા કચ્છીઓ બધા રહે છે. એ પ્રેમથી બધાએ મદદ ખૂબ કરી, કારણ કે પોતાનો પ્રાંત હતો. બધાએ ખૂબ શ્રદ્ધાથી મહેનત કરી. પણ તે વખતે બધા બોલતા કે પ્રમુખ સ્વામી અને આ BAPS સંસ્થાને તમે રૂપિયો આપો ને આ સેવા કાર્ય માટે તો એકચ્યુઅલ સાઇટ ઉપર ₹1.25 થઈ જાય છે. કારણ કે બધા સંતોને, અમારા હરિભક્તો અને કાર્યકર્તાઓ બધા નિસ્વાર્થ સેવા કરતા હતા. તો તમે નૈતિકતા અને પ્રામાણિકતા રાખશો ને તો હું તમને 100% કહું છું અનુભવ પરથી. હું તો 26 વર્ષથી આવી રીતે ક્રાઉડ્સમાં બોલું છું અને ખૂબ લોકોના સંપર્કમાં આવ્યો. દુનિયાના 30 દેશોમાં 200 થી પણ વધારે ટાઉન્સ એન્ડ સિટીઝમાં હું ગયો છું. મેં 500 થી પણ વધારે જીવન ચરિત્રો નાના મોટા મહાપુરુષોના વાંચ્યા છે. 100% તમને અનુભવ પરથી કહું છું, તમે નૈતિકતા, પ્રામાણિકતા અને ખાનદાની નહીં ચૂકો ને, મોટો ધંધો તમારા ચરણોમાં આવીને એમનેમ પડશે. તમે શ્રદ્ધા રાખજો. ઇટ હેઝ ટુ કમ. આવવું જ પડે ને.